કે આજે ગામ ધુવાળા બંધ, નંદને ત્યાં બધાને જમવાનું છે, મોટો ઉત્સવ થવાનો છે, બધાએ પધારો. બધાને આજ જોતું હતું, ઉત્સવ માટે કઈક બાનું જોતું હતું. બધાએ વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, ગામ ધુવાળા બંધ છે, ઘેરે કાંઈ રસોઈ કરવાની માથાકૂટ નહીં. બ્રાહ્મણોને બોલાવ્યા, વળી પાછા મંગળ વાજા વાગ્યા, શ્રુત માગધ વંદીજનો સ્તુતિ પાઠ કરવા લાગ્યા. બ્રાહ્મણોએ વેદનું પારાયણ કર્યું, વેદ ઘોષ કર્યો. એક સુંદર પાત્રમાં શ્રી બાલકૃષ્ણને પધરાવ્યા. ત્રાસની અંદર બ્રાહ્મણોએ જમના જળથી શ્રી કૃષ્ણ ઉપર અભિષેક કર્યો. સહસ્રથી રથા પરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભો મિગ્ગો સર્વત સ્ફુટિત્વાત યતિષ્ઠત સંગુલમ. જમના જળના જલ દ્વારા અભિષેક કર્યો કે ગંગે તે યમુને તેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિનમ સન્નિધિ કુરુ. ભગવાન ઉપર ઝીણી ઝીણી ધારે ફરીથી યમુનાજીના જળ દ્વારા એક ધારો અભિષેક ચાલુ છે. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. હલક હાથે અંગો ચોળી લાડ લગાવું શામળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. અંગોથી આપ વસ્ત્રો લીલક તાંબર પહેરવા. તેલ સુગંધી નાથી આપું વાકળિયા તુજવાળમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક સજાવું શ્રીકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંગન મારા ભાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. હસતી જાવું વાટે ઘાટે નાચી તું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર સપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કરમાં કંકર વાલમાં. કંઠે માળા કાને કુંડળ ચોરે ચડું તાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી વાસના. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લગાવું શામળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. સ્નાન કરાવવા કેસર ગોળી સ્નાન કરાવું શામળા. કૃષ્ણ કનૈયા કી. લાલા ઉપર અભિષેક કરવામાં આવ્યો. જેમના જળ દ્વારા સેવા ત્રણ પ્રકારે થાય. એક વિતજ્જા, વિતજા, તનુજા અને માનસી સેવા. વિત એટલે ધન,
પ્રભુના કાર્યમાં લગાડીએ અને વિતજા સેવા કહેવાય. તનુજા એટલે તન, આ શરીર દ્વારા શરીરને ભગવદ કાર્યની અંદર લગાડીએ, તન દ્વારા ઠાકોરજીની સેવા કરીએ, એને તનુજા સેવા કહેવાય. અને માનસી એટલે જેની અંદર મન લાગેલું હોય, માનસી સેવા સાધ્ય છે. દરેક વૈષ્ણવ એવું જમશે કે અમને માનસી શુદ્ધ થાય. અભિષેક કર્યા પછી લાલાને સુંદર વસ્ત્રો પહેરાવ્યા, આભૂષણો પહેરાવ્યા, તે બાલકૃષ્ણને શૃંગાર કર્યા, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા, બ્રાહ્મણોને દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા, બ્રાહ્મણો વિદાય થયા. યશોદા મૈયાએ લાલાને દૂધ પીવડાવ્યું, કનૈયાએ દૂધ પીધું અને ધરાયો એટલે એની આંખ ઘેરાવા લાગી. બહુ નાહી ધોઈએ પછી ભૂખ લાગે, અને ભૂખ લાગે ને પછી જમી લઈએ એટલે બહુ ઊંઘ આવવા માંડે. યશોદા દુલાર કરી લાલાને સુવડાવે છે, હાલરડું ગાય છે, લાલો સૂઈ ગયો. મૈયાએ એને પારણામાં પોઢાડ્યો. વળી પાછી યશોદાએ વિચાર કર્યો, અહીં ગોપીઓ છે એ નિરાતે સુવા નહીં દે, આ ગોપીઓ મારા લાલાને બહુ હેરાન કરે છે. કોઈ આવીને એનો ગાલ ખેંચશે, કોઈ આવીને એનો હાથ પકડશે. એટલે લાલાની એવી ચિંતા થઈ, એટલે લાલાને એવી જગ્યાએ સુવડાવી દીધો કે ગોપીઓને ખબર જ ન પડે. એટલે હવે બહિર્નિષ્ક્રમણ સંસ્કાર થઈ ગયો હતો. બહિર્નિષ્ક્રમણ એ એક સંસ્કાર હોય કે ઘરથી જ્યારે બાળકનો જન્મ થાય એટલે ઘરમાંથી બહાર લઈ જવાનો એક સંસ્કાર હોય, એને બહિર્નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે. પણ હવે બહારથી જ ઘેરે આવે છે, ઘેરેથી બહાર લઈ જવાનો તો સંસ્કાર હવે વયો ગયો. નહીતર 3.5 મહિને બહિર્નિષ્ક્રમણ સંસ્કાર આવે, પણ ઓલો તો બહારથી જ ઘેરે. આ તો ગૃહ પ્રસ્થાન સંસ્કાર થયો કહેવાય. યશોદા મૈયા લાલાને લઈ બહાર આવ્યા. ફળિયામાં દૂર એક બળદ ગાડું પડ્યું, એની નીચે જોડી બાંધી લાલાને એમાં સુવડાવ્યો. અને બળદ ગાડાને બળદથી જોડાયેલા નહોતા, એમને એમ ફળિયામાં પડ્યા હતા. યશોદા મૈયા ઘરમાં ગયા. હજી તો આખા ગામને જમાડવાનું હતું. ફાડા લાપસી તૈયાર થઈ. એક બાજુ મગ ચડતા હતા, આ બાજુ કૃષ્ણ સૂતા. બળદગાડામાં માટીના વાસણ, દહીંના પદાર્થો, ઘી, દૂધ, માખણ વગેરે બધું ભર્યું હતું. નીચે જોડીમાં કૃષ્ણ, ઉપર બધાય રસ, અને નીચે રસેશ્વર, રસનો અધિપતિ નીચે અને ઉપર બધાય રસ. આ બાજુ પૂતના પછી પાછી આવી નહીં, એટલે પાછો કંસે એના મિત્રોને બોલાવી સભા બોલાવી કે પૂતના પાછી કેમ ના આવી. મહારાજ ગુપ્તચરો દ્વારા એવી માહિતી મળી છે કે પૂતનાનો વધ થઈ ગયો. કંસે કહ્યું તો હવે આગળ હું એક ખતરો ઉઠાવવા માંગતો નથી. હવે એક આગળ બીજા અસુરને મોકલે છે, એ સટ્ટાસુર. કંસનો મોકલેલો સટ્ટાસુર આવી અને ગામમાં ઘૂસ્યો. ગાડાનું રૂપ લીધું, ગાડાની અંદર પ્રવેશ કર્યો. ભગવાન જાગી ગયા, રડવા લાગ્યા. કૃષ્ણનો રડવાનો અવાજ એટલી બધી ધમાલમાં કોઈએ સાંભળ્યો જ નહીં. ભગવાને રડતા રડતા નીચે જોડીમાંથી ગાડાને લાત મારી, પગ માર્યો. ગાડું ઉલટું થયું, માટીના માટલા બધા ફૂટી ગયા. દધી રસ, દહીં, દૂધ ને ઘી ને બધા ઢોળાઈ ગયા. જે કઈ રસ પદાર્થો હતા એ શકટ ઉલટું ઊંધું થઈ ગયું. ગાડું 2 પૈડામાંથી એક પૈડું નીકળી ગયું. ગાડું ભાંગી ગયું અને પૈડું ચક્કર ફરતા ફરતા
ધીમે રહી અને શાંત થઈ ગયું. ગાડું ઉલાડ્યું એટલે જોડી ઉછળી અને જોડીમાંથી કણૈયો ઉછળી અને સીધે સીધો જે કઈ આ રસ ઢોળાણા હતા, દૂધ, દહીં, ઘી વગેરે, એમાં છેલ છબીલો તે છબછબિયા કરવા માંડ્યો. એને મજા પડવા માંડી. અને બાળક પાણી દેખે કે કાંઈ પણ એવું દેખે ને એટલે બહુ છબછબિયા કરે. એનું કારણ એ ગર્ભમાં જયારે આવ્યો હોય ત્યારે આખું ગર્ભની અંદર બાળકની એ સ્થિતિ હોય એટલે એને ગમે એ બાળક હોય, પાણી આગળ તગારું આપી દઈએ એટલે એ છબછબિયા કરે છે. આ લાલો ને કોઈ એનું કારણ એ જે હતો ને ત્યાં એ આજુબાજુ વાતાવરણ ત્યાં એ જ સ્થિતિ એની હતી. આ કથા એમ સમજાવે કે શક્તાસુર એ ભોગ બુદ્ધિ છે. એમાં એના બે જે પૈડા કીધા એ પારમાર્થિક બુદ્ધિ અને વ્યવહારિક બુદ્ધિ છે. રસ એ ભોગ્ય પદાર્થ છે, ભોગ બુદ્ધિનું પ્રતીક છે સત્તા. જેના જીવનમાં ભોગની પ્રધાનતા હોય, ખાવો પીવો અને મજા કરવો, આ જેનું જીવન એ સત્તા. રસો ઉપર હોય, રસેશ્વર નીચે, એટલે આપણા માટે જે કાંઈ સારું હોય એ બધું આપણા માટે. બાકી જે સારું ન હોય એ આપણે અર્પણ કરવાનું. પૂજાની ઓલી સ્પેશિયલ સોપારી આવે, ઓલી નાનકડી આવી પડીકા કોણ જાણે ક્યાંથી મળી જાય. ઓલી વડ સાવિત્રી હોય અથવા તો કેવડાત્રી જ હોય, અવડું જ પડીકું હોય ના એવા અવડી નાની નાની સોપારી હોય. ગોરબાપા તૈયાર થઈ ગયા હોય છે, હાલે કિલો નો લે કાંઈ નહીં, 500 ગ્રામ પણ સેવર્ધન સોપારી લેતો આવી જાય. આ નહીં અને એ ક્યાંય ન હાલે એવી નાની નાની સોપારી આવે. પછી પોતે પૂજા કરવા બેઠો હોય, ગમે એવો ધનાઢ્ય માણસ હોય, એને સારામાં સારું પીતાંબર પહેર્યું હોય, બહુ હાઈ ક્લાસ વસ્ત્ર પહેર્યું હોય. ભગવાનની પૂજા આવે એટલે ગોરબાપા એમ કે હવે ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાનું. એટલે ઓલી લાલ નાળાથડીની દળી આમાં ક્યાંકથી પૂજા આપવામાંથી ગોતી એક કટકો ત્યાં ભગવાનને ચડાવે ને એમ કે વસ્ત્રમ સમર્પયામિ. ભગવાન એમ કે એલા ભાઈ તે આ 500 રૂપિયાનું પહેર્યું પીતાંબર અને મને આ નાળાથડીનો કટકો. કાંઈ વાંધો નહીં, આપણી શ્રદ્ધા એવી ખોરા દાળિયા જેવી હોય. એટલે હવે બાકી તો દેહને જે જરૂરિયાત છે એ દેવને જરૂરિયાત છે. એલો ભાવ તો ક્યારે આવે કે બ્રાહ્મણને દેવાનું, એ ક્યારે ભાવ આવે પછી વાત છે. પેલા દેવને દેવું છે એ ભાવ હોવો જોઈએ. નકર તો એ ઉચ્છિષ્ટ થઈ ગયું ગણાય. બ્રાહ્મણ દેવું એવો મનની અંદર ભાવ આવ્યો એટલે એ સીધું બ્રાહ્મણને અર્પણ થઈ ગયું. તો બ્રાહ્મણને અર્પણ થઈ ગયું પછી દેવને અર્પણ ન થાય, એવો ભાવ ઉભાવ જન્મે એટલે એ ઉચ્છિષ્ટ થઈ ગયો. પછી એને અર્પણ કરવામાં ન આવે. પણ ભગવાનને આપણે એમ કહી દઈએ કે વસ્ત્રમ સમર્પયામિ, નાળાથડીનો કટકો. એમ કે એકવાર જો તને નાળાથડી ભેગો ન કરી દઉં તો મારું નામ એ દ્વારકા વાળો નહીં. આપણી ભાવનાથી ઉપર ઉઠવાનું છે, એના પ્રત્યેની કઈક એવો ભાવ હોવો જોઈએ. પણ આપણી ભોગ્ય બુદ્ધિ છે, આપણા જીવનમાં ભોગ પ્રધાન છે, એટલે ભગવાનને ઉદ્દેશીને આપણાથી ન થઈ શકે. કારણ આપણામાં પેલા લોભ પ્રગટ થાય. આપણી બુદ્ધિ એવી છે, ભોગ બુદ્ધિ છે. અને જે ભોગ બુદ્ધિ આવે, ભોગ બુદ્ધિ જે સત્તા છે. ક્રિયા વત્તા ભાવ, જે કઈ ક્રિયા કરીએ, ચડાવ્યા ચોખા, ફૂલ ચડાવ્યું, સૂતરનો કટકો ભલે ચડાવી દીધો,
પછી એની યારે પાછો ભાવ છે, ભાવ વત્તા ક્રિયા બરાબર પૂજા. ક્રિયા કરીએ છીએ એ પ્રમાણે ઈશ્વર પ્રત્યે એવો ભાવ હોય, એ જે બે વસ્તુ મળે એને પૂજા કહેવાય. પૂજા કરતા સેવા શબ્દ વધારે સારો, એનાથી ઊંચો શબ્દ. પૂજામાં વિધિને પ્રધાનતા હોય, એમાં વિધિને મહત્વ હોય, સેવામાં સ્નેહને મહત્વ હોય. પૂજા કરીએ, ગોરબાપા મંત્ર બોલે, એનું ધ્યાન ધરાવે કે કૃષ્ણાય વાસુદેવાય, કૃષ્ણનું ધ્યાન ધરો, એ મંત્ર એનું જે મંત્ર સહિત એની પૂજા, એમાં પૂજામાં વિધિને પ્રધાનતા હોય, સેવામાં પ્રેમને મહત્વ હોય. સેવા પ્રેમ દ્વારા, સ્નેહ દ્વારા થઈ શકે, અને સેવામાં એ ભાવ હોવો જોઈએ. યથા દેહે તથા દેવ. આપણને જે વસ્તુની જરૂરિયાત છે એ દેવને પણ છે, એવો ભાવ હોવો જોઈએ ઠાકોરજી પ્રત્યે. ઠાકોરજીને વધાવે ત્યારે ચોખામ છૂટા મારે. અરે ભાઈ, આ બાલ સ્વરૂપ છે, એની આંખમાં લાગે, એને એમ ન મળે. પૂજા અમે કોકને કરાવતા હોય એટલે ઓલો ટક દઈને ગણેશને એવી ચમચી મારે, એટલે અમે એને એમ કહી, ભાઈ આને ઊંચેથી ચડાવવાની, એને આમ અડાડીને ન ચડાવતો. કોને લાગે એ થોડા ઘાયલ થઈ જાય ભગવાન, એમ કે આવડો આ પૂજા કરીએ સારું, નકર આ મારા અહીંયા કેટલીક વાર મને નલગાવ્યા કરશે. ક્યારેક ગોર બાપા એવા હોય કે હાલો લઈ લો ભગવાનને હાથમાં ધોઈ નાખો. એમ ન કે આને સ્નાન કરાવી દે, એમ કે ધોઈ નાખો. એટલે ભાઈ આ આપણને ધોઈ નાખશે, આને ધોવાની વાત કરાય, એ આપણને ધોઈ નાખે. અને નવડાવે પાછા કેવી રીતે? આ ધોઈ નાખવાનું છે એટલે ઓલો ધોવાની શરૂઆત કરે, ધોવે અને એવા તોડીને નવડાવે, એવા તોડીને નવડાવે કે ઓલા 11 સ્ત્રીયા હોય ને ઓલા રતાળું ગાજર બાઈક હોય ને ઠુંડો ના કરજે, આમ ઓલી શું કરવી હોય, ખીર કરવી હોય જેમ છુંદો કરીએ એમ એને છુંદી નાખે એમ. અથવા તો લીંબુ ઘસે, ઓલા ઠાકોરજીને હાથમાં લઈને આમ લીંબુ, પિત્તળ જ દેખાય, બીજું કઈ ભાવ તો કઈ હોય જ નહીં. પિત્તળ આ ચમકી જવો જોઈએ, લાલો ચમકવો જોઈએ, બીજી વાત નહીં. ઘણી નાખે ઓલે, એ ન મળે તો ઓલી પિતાંબરી કઈક પાવડર આવે, ઓલો પિત્તળના વાસણો કે ત્રાંબાના વાસણો ઉટકવા માટે, એનાથી એને ઘસી નાખે. એમાં એ ઘસવાનો જ ભાવ હોય. પછી ઠાકોરજી ને આ કાળો પડી ગયો ને કે લાલો પ્લાન જરા ઘહી નાખીએ તો સારો થઈ જાય, એમ એ એક જ ભાવ. પૂજામાં મેં કીધું એમ હોય કે એની અંદર ક્રિયા હોય અને ભાવ હોય. આપણે જે ક્રિયા કરીએ તો આપણને એમ હોવું જોઈએ કે આ નાનકડું બાળક છે, આ લાલો છે, એના એક એક અંગનો સ્પર્શ કરીએ તો આપણામાં એવી કોમળતા હોવી જોઈએ. આપણે આમ કઠોર થઈને આમ ઘાંહવા જ માંડીએ લીંબુ જેના, એમાં પાછો ઓલો ડૂચો હોતો હોય, ઓલો કઈક તાર આવે ને વાસણ ઉટકવાનું, પિતાંબરી પાવડર લગાવે ને પછી તાર ઓલો એનાથી એવો ઘણી નાખે, ઓલો બીજી વાર નામ ન લે કે અહીંથી તો ગમે એમ કરી છટકી જવું, આયા ન રહેવાય. આ સેવા મને માન્ય નથી, આની મારે જરાય જરૂર નથી. ભાગે સીધો, અને એ તો રણછોડ છે, એ ક્યારે વયો જાય એની ખબર ન પડે, એ ભાગી જાય. આપણી શ્રદ્ધા, આપણો ભાવ ભરવો જોઈએ. ભાવ પ્રમાણે ક્રિયા હોવી જોઈએ, ત્યારે એને પૂજા કહેવાય. પૂજા કરતા વિશેષ સેવા, સેવાથી સ્નેહ ઉત્પન્ન થાય, અને સ્નેહ દ્વારા ભગવાન શ્રી વશ થાય, અને સ્નેહ દ્વારા ભગવાન શ્રેયસ્કર થાય, એટલે કલ્યાણકારી થાય. શકટ ના બે પૈડા, એટલે એક પારમાર્થિક ધર્મ અને એક વ્યવહારિક ધર્મ. શકટ એટલે ભૌતિક સમૃદ્ધિ, એનું પ્રતીક છે. એના બે પૈડા પારમાર્થિક ધર્મ અને વ્યવહારિક ધર્મ.
પારમારિક ધર્મ હોય અને વ્યવહારિક ધર્મ એ સાચવવો પડે. નરસિંહ મહેતા છે એનો પારમાર્થિક ધર્મ એ સાચવે અને નરસિંહો છે કુંવરબાઈનું મામેરું કરે, શામળ શાહના વિવાહ કરે, એ એનો વ્યવહારિક ધર્મ થયો. પારમાર્થિક ધર્મ તો કે ભગવાન કૃષ્ણનું ભજન કરે, એ એનો પારમાર્થિક ધર્મ થયો. વ્યવહારિક ધર્મ તો કે આ ઉકેલવાનું, કુંવરબાઈનું મામેરું આવ્યું તો એ કરવાનું, એ એનો વ્યવહારિક ધર્મ થયો. આ બે એના પૈડા છે. રસ આ બધા દૂધ દહીં જે કઈ ઉપર રસ ભરેલા છે એ ભોગ્ય પદાર્થો. રસોનું પ્રાધાન્ય હોય અને રસેશ્વર ગુણ હોય તો એ વિનાશનો છે. એટલે એના વિષયો પ્રત્યે જેને પ્રીતિ હોય એના સાંસારિક જીવનનું ગાડું છે એ ઊંધું હોય, ભાંગે, નષ્ટ થઈ જાય. એનો ગૃહસ્થાશ્રમનું ગાડું છે જેનું કે જેના જીવનની અંદર ભોગ પ્રધાન છે એટલે એવું જે ભોગ પ્રધાન જેનું સાંસારિક જીવન હોય એને પછી ભગવાન છે ને એને મુક્ત કરવો હોય ને એટલે ભગવાન એમ વિચારે કે આનું ગાડું છે એકવાર ઊંધું વાળી દઉં, એટલે આને સંપત્તિથી હીન કરવું તો આ મારા તરફ વળશે, એટલે આની સમૃદ્ધિ બધી છે એનું હરણ કરી લઉં ને ત્યારે આ મારી તરફ વળશે, ત્યારે આ મારી બાજુ આવશે. અને તેથી આ ભોગ બુદ્ધિ નષ્ટ થાય છે, ભગવાન જ નાશ કરે અને પોતાના તરફ એની બધી વૃત્તિ વાળે. રસો રસેશ્વરને માટે રમવાનું સ્થાન બન્યા. રસેશ્વરે રસક્રિયા કરી, પછી રસોનો ઉપયોગ રસેશ્વરને માટે થવા લાગ્યો. આ ક્રિયા કરી એટલે પછી એને એમ થયું કે નહીં, આ બધા જે કઈ રસ વાળા પદાર્થો છે એનો ઉપયોગ આપણે એના માટે કરીએ. પછી એના માટે ઠાકોરજી માટે ઉપયોગ થવા લાગ્યો. તુમહિની બેદિતા ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તુમહિની બેદિતા ભોજન કરાઈ, પ્રભુ પ્રસાદ પદ ભૂષણ ધરાઈ. રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા બે વસ્તુને મહત્વ હતું. હવે પછી એનો ખ્યાલ આવ્યો, હવે જીવનના કેન્દ્રમાં ભગવાન આવ્યા. અત્યાર સુધી ભગવાન નહોતા. આ લીલા થઈ સત્તાસુર દ્વારા, એટલે એના દ્વારા જીવનમાં ભગવાન આવ્યા. એટલે પેલા જમતા હતા, પણ હવે આપણને ભાવ, હવે આપણને ગમે તે બનાવીએ, ભાવે બનાવીએ. પેલા બનાવતા હતા, અત્યારે બનાવીએ છીએ. પેલા જમતા હતા, અત્યારે જમીએ છીએ. પણ હવે વૈષ્ણવ જમે તો પણ હવે ઠાકોરજીને નજર સામે રાખી અને રસોઈ તૈયાર થાય પછી પ્રભુને પેલા ભોગ ધરાવે, નિવેદિત કરે અને પછી પોતે ગ્રહણ કરે પ્રસાદ. એટલે ભોગ બુદ્ધિનો નાશ થાય અને ભગવાન જીવનમાં પધારે. અમુક વસ્તુ નો આપણને સરખો ભાગ ઉપયોગ ન કરીએ તો પ્રભુ છે આપણી આગળથી આંચકી લે. નાનું બાળક હોય, મેં આગળ એમ કીધું કે ભગવાન જ આપણી સમૃદ્ધિ હરી લે. શું કામે કે આપણને એના તરફ વાળવા માટે, એ આપણું કલ્યાણ ઈચ્છતા હોય એટલે આપણને એના તરફ પ્રેરવા માટે થઈ અને આપણું સર્વસ્વ ક્યારેક હરી લેતા હોય એટલા માટે. અને આપણે એવું કરતા હોઈએ, ઓલું નાનું બાળક છે એ ગમે તો વસ્તુ હાથમાં લઈએ, દીવો પકડવા જાય તો આપણે ના પાડીએ.
બ્લેડ પડી હોય કે છરી પડી હોય ને હાથમાં લઈએ તો આપણે એને રોકથી સુકાવે એના રક્ષણ માટે થાય. કેમ કે એમાં એનું કલ્યાણ નથી થવાનું, એનું નુકસાન જવાનું. એટલા માટે થઈ અને ભગવાનથી ક્યારેક આપણું જે કઈ હરણ કરતા હોય તો એની પાછળ એનો આશય એવો હોય કે પોતાના તરફ વાળવા માટે થઈ અને એવું ઈચ્છતા હોય ભગવાન. ગાડું ઊંધું પડ્યું, યશોદા મૈયા અને ગોપીઓએ ગાડું ઊંધું પડવાનો અવાજ સાંભળ્યો. એકદમ દોડતા દોડતા બધા બહાર આવ્યા. આ ખાબોચિયામાં લાલાને ઉઠાવ્યો. ખાબોચિયામાંથી આ ગાડું કેમ કરતા ઉલટું થયું. ત્યાં રમતા બાળકોએ કીધું કે મૈયા તમારો કનૈયો છે એ રડતો હતો, રડતા રડતા એને પગ ઉછાળ્યો અને ગાડું ઊંધું પડ્યું. એટલે યશોદાએ એમ કીધું કે આ તો બાળકોની વાત કહેવાય, એની વાત ન માનવાની હોય. આ તો બધા નાનકડા છોકરા છે, એ તો એવું બોલે. ક્યાં મારો નાનકડો લાલો અને ક્યાં આવડું મોટું ગાંડું, આ કેમ ઊંધું વાળી શકે. કોકની નજર લાગી છે, ગ્રહ પીડા લાગે છે. ગાડું ઊંધું થયું પણ સારું થયું કે એના માથે ના પડ્યું, નહીતર શું થાત. ચાલો કાંઈ વાંધો નહીં. એક ઘાત ગઈ, સટ્ટાસુરનો ધ્વંસ થયો. યશોદા ફરી પાછા કનૈયાને સીધા ગૌશાળામાં લઈ ગયા. એ જ ઉપચાર હોય તરત જ સીધો. કાંઈ પણ થાય એટલે સીધા ગૌશાળામાં એમના ઉપર શ્રદ્ધાથી ફરી પાછું ગૌમય, ગૌમૂત્ર વગેરેનો છંટકાવ કર્યો. એ વાતાવરણ પવિત્ર કરનારું છે. અને ગોમયે વસતી લક્ષ્મી, ગાયના થાણની અંદર લક્ષ્મીજીનો વાસ છે. કામધેનુની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. બધા દેવતાઓ એમાં બિરાજે છે. બધા દેવતાઓ જયારે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું, બધા પોતપોતાની જગ્યાએ આવીને બેસી ગયા. લક્ષ્મીજી છે એ તૈયાર થતા હતા, એને આવતા વાર લાગી. ઘરે ઘરે લક્ષ્મી તૈયાર થાય એટલે એ પહોંચે તા તો ઘણો બસે વહી ગઈ હોય, અથવા ટ્રેન હોય તો ટ્રેન વહી ગઈ હોય, જ્યાં જવાનું હોય ત્યાં ચુકાઈ ગયું હોય, મોડું થઈ ગયું હોય. એમ લક્ષ્મીજીને આવતા વાર લાગી એટલે કઈ સ્થાન બાકી ન રહ્યું. લક્ષ્મીજીએ કીધું મારે ક્યાં વાસ કરવો, એટલે એને પૂંછના ભાગે વાસ કર્યો. એટલે ગોમયે વસતી લક્ષ્મી, ગાયના થાણની અંદર અને ગૌમૂત્રમાં લક્ષ્મીજીનો વાસ છે. પૃથ્વી હંમેશા પવિત્ર જ છે, પણ જે જગ્યાએ કંઈ પણ સત્કર્મ કરવું હોય એટલે આપણે એને લેપતા હોઈએ, ફરી પાછી એ પવિત્ર બને. ગાય એ સામાન્ય પશુ નથી, એ કામધેનુ છે. કલ્પવૃક્ષ એ કોઈ વૃક્ષ નથી, અને તુલસી એ કોઈ સાધારણ છોડ નથી. કાલે મેં કીધું હતું કે તુલસી નું મહત્વ હોય. યનમૂલે સર્વતીર્થાની યનમધ્યે સર્વદેવતા યદગ્રે સર્વવેદાસ્ત તુલસીત્વમ નમામ્યહમ. એના મૂળમાં બધા તીર્થ દેવતા હોય, મધ્યમાં બધા દેવતા હોય, પાંદડે પાંદડે વેદ હોય. એવા તુલસીનું મહત્વ છે. એ કોઈ સામાન્ય વૃક્ષ નથી. આ આપણી સંસ્કૃતિ છે એ બહુ અદ્ભુત છે. આપણે સરિતાઓને નદીને માં કહીએ. ગંગા મૈયા, નર્મદા મૈયા. પર્વતો અહીંયા પૂજાય, અહીંયા વૃક્ષો પૂજાય. અંગ્રેજીમાં કન્ટ્રી શબ્દ હોય. કન્ટ્રી એટલે દેશ. કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરવો હોય એટલે એના માટે ઉદ્દેશ કરવા માટે, સર્વનામ માટે વ્યક્તિનો ઉદ્દેશ કરવો હોય. વસ્તુનો નહીં, વ્યક્તિનો ઉદ્દેશ કરવો હોય એટલે સર્વનામ માટે થઈ અને he is a developing country. he શબ્દ સ્ત્રીલિંગ છે, કન્ટ્રી શબ્દ સ્ત્રીલિંગ છે, અને સ્ત્રી વિષયક દર્શાવવા માટે, એ સ્ત્રીને દર્શાવવા માટે સીનો ઉપયોગ થાય અંગ્રેજીમાં. He is a developing country એટલે આ વિકસિત દેશ છે.
કયો તો કે ઇન્ડિયા. સ્ત્રી તો અનેક રૂપમાં હોય, તો સ્ત્રીનું એક રૂપ તો કે ભારત. ભારત માતા, વંદે માતરમ. એટલે આપણે એમ કહીએ વંદે માતરમ. એટલે આપણે આપણા દેશને એમ કહીએ ભારત માતા, નદી માતા, ગૌ માતા. આપણે ચાર રૂપમાં એ દેશને લીધો તો માના રૂપમાં. આપણે સ્ત્રી માતૃ રૂપે પસંદ કર્યો, બાકી બીજા દેશ એ તો કન્ટ્રી તરીકે જે કઈ જે દેશનું નામ હોય એ રીતે ઓળખાય છે. એવી અલૌકિક, એવી અદભુત સંસ્કૃતિ છે. ભા એટલે જ્ઞાન અને રત એટલે એમાં રત રહેવું, જ્ઞાનમાં રત રહેવું, એ જે આ ભારત. ગાયના થાળમાં લક્ષ્મીજીનો વાસ છે. ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. એવા ગૌમૂત્ર અને ગાયનું છાણ છે એ આ લાલાને પવિત્ર કરે. એટલે દરેક જગ્યાએ કાંઈ પણ થાય એટલે સીધો લાલાને ગૌશાળામાં ગૌશાળામાં લઈ જાય. ગૌમૂત્ર અને ગાયના છાણનો છંટકાવ કરે. વળી પાછો લાલો છે એ વ્યવસ્થિત થઈ જાય. નજર બજર લાગી હોય તો એ દૂર થઈ જાય. લાલો વ્યવસ્થિત થઈ જાય. ગૌમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધી સર્પી કુશોદકમ સર્વ પાપ વિશુદ્ધ્યર્થમ પંચગવ્ય પુનાતુમમ. ગૌમૂત્ર, ગાયનું છાણ, પંચગવ્ય એને કહેવાય કે ગૌમૂત્ર હોય, ગાયનું છાણ હોય, ગાયનું દૂધ હોય, ગાયનું દહીં હોય અને ગાયનું ઘી હોય, અને પંચગવ્ય કહેવાય. પંચગવ્ય પતંજલિ વાળા બાબા રામદેવ સાબુ બનાવે છે. એની અંદર આ 5 વસ્તુ હોય પંચગવ્યની અંદર. એ પંચગવ્યનું શાસ્ત્રમાં પ્રાશન કરવાનું હોય. શરૂઆતમાં હવન શરૂ થાય એટલે બ્રાહ્મણો એમ કે પંચગવ્ય પ્રાશન કરાવે, પછી 3 આચમન કરાવે, પછી એમ કે તમારી શિખા, તમારી ચોટલીનો સ્પર્શ કરો. પંચગવ્ય પ્રાશન કરવાનું હોય. આ કથાના સમય પહેલા 2-3 દી અગાઉ મારે હવન હતો જુનાગઢમાં. એટલે ગોરબાપા એક મોડા પડ્યા એટલે હેમાદ્રી એ મારે નકર મેં કીધું આવશે ને પછી કરાવશે. તો એમાં હેમાદ્રી કરાવવાની થઈ તો પહેલા પંચગવ્ય પ્રાશન કરાવ્યું. એટલે થોડુંક યજમાનનું મોઢું બગડી ગયું. એની અંદર ગૌમૂત્ર હોય, ગાયનું છાણ હોય. પછી એ જે શેરની ગાય હોય એ બધું ભક્ષણ કરતી હોય. જવાબદાર આપણે જ છીએ, બીજું કોઈ નથી. કાગળ ખાતી હોય, પ્લાસ્ટિક ખાતી હોય, કચરો ખાતી હોય. મોઢું બગડે એ સ્વાભાવિક વાત છે. અને એને આપણે કહેવું પડે. એટલે એને એમ જ કહેવાનું કે ભાઈ આમાં મોઢું બગાડવાની જરૂર નથી. જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ એની પાછળ જવાબદાર કોણ? આપણે. કેમ નથી ભાવતો? ગાય રખડે છે એટલે જીનથી આહાર કરે છે, જે તે ભક્ષણ કરે છે. તો એની પાછળ જવાબદાર કોણ? આપણે. ત્યારે આપણને એ વસ્તુ, જયારે શાસ્ત્રએ તો પેલા એમ કીધું કે ગૌમૂત્રનું પ્રાશન કરવાનું, પંચગવ્યનું પ્રાશન કરવાનું. એ તો આ જયારે શાસ્ત્રોની રચના, સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેદીથી આ પ્રાશન કરવાનું હતું. આજે જ પ્રાશન કરીએ એવું તો નથી. તેદી પ્રાશન કરતા હતા, અત્યારે કરવું પડે. તો અત્યારે કરવામાં આપણું મોઢું બગડી જાય એનું કારણ તો કે ગમે તે આહાર કરે. એટલે એવો આહાર એને ક્યારે કરવો પડે? આપણે એને સ્થાન નથી આપ્યું ત્યારે, આપણે એને રઝળતી કરી ત્યારે. જવાબદાર કોણ? આપણે. એના કારણે ગાય દુઃખી થાય. ગાય દુઃખી થાય, પૃથ્વી દુઃખી થાય, મહાપુરુષ દુઃખી થાય, બ્રાહ્મણ દુઃખી થાય. નદીની અંદર જીનતી વસ્તુ પધરાવવામાં આવે તો એને આપણે માં કહીએ. પૃથ્વીની અંદર જે તે અત્યાચાર કરવામાં આવે તો એને આપણે માં કહીએ. એટલે ભગવાને એમ કીધું કે પાદ પરસક્ષ ક્ષમસ્વમે સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ પરસક્ષ ક્ષમસ્વમે. તારા ઉપર હું પાદ દ્વારા, પગ દ્વારા પ્રહાર કરું છું, તું મને માફ કરજે.
આ આપણી સંસ્કૃતિ છે. બધી વસ્તુ દૂષિત થાય, બધી વસ્તુમાં ખરાબી આવે, એની પાછળ જવાબદાર આપણે છીએ. વસ્તુની અંદર એવી તાકાત હોય. ગવામ ક્ષુરેણ નિર્ધૃત યદ રેણુ ગગને ગતમ શિરસા તેન સંલેપ મહાપાતકનાશનમ. ગવામ ક્ષુરેણ, ગાયની ખરીયથી જે ધૂળ ઉખડે, યદ રેણુ ગગને ગતમ, ઉપર આકાશમાં જાય તો ત્યાં જે લોક આવેલા છે એને પવિત્ર કરે. એવી ગૌરવ છે અમારા ઉપર પડે તો અમે પવિત્ર થઈએ. એક એવો ભાવ હતો. એટલે પેલાના સમયે જયારે ધ્યાન જાતિને ગૌધુલિક સમય હોય, સંધ્યાનો સમય હોય, ધાણ આવતું હોય, ધ્યાન જાતિ હોય. શું કામે કે ગાયની ખરીએથી ગવામ સુરેણ, એની ખરીએથી જે ધૂળ ઉખડે એ આપણા ઉપર પડે તો ગગને ગતમ તેન શિરસા તેન સૌલેપ, એ શિર ઉપર પડે તો જન્મ જન્માંતરના પાપથી નાશ પામે. એવું આ ગાયનું મહત્વ હોય. જવાબદાર આપણે છીએ. મોટર રાખવાની આપણને સગવડ હોય, વાહન રાખવાની સગવડ હોય, ગાય રાખવાની આપણે સામર્થ્ય ગુમાવી દીધું. પેલાના સમયે આ પૈસા, કાગળ વાળા જે પૈસા હોય એ નહોતા. અશ્વધન, ગજધન, હસ્તીધન, ગૌધન, આ બધું ધન કહેવાતું હતું. 9 લાખ ગૌ, 9 લાખ નંદને ત્યાં ગાય હતી. એનું ધન હતું, એની સમૃદ્ધિ હતી. અને સમૃદ્ધિ ક્યાં જ આવે? ગોમયે વસતી લક્ષ્મી. ગાયના છાણની અંદર લક્ષ્મીજીનો વાસ હોય. ગાય હોય તો લક્ષ્મી આવે. ગોમયે વસતી લક્ષ્મી. ગાયના છાણની અંદર લક્ષ્મીજી હોય. દિવાળીએ ચિત્ર કરવા હોય ને તો પેલા ગાયના છાણથી લીધીએ, પછી રંગોળી કરીએ. શું કામ? લક્ષ્મીને આવકારવા માટે. પણ પેલા આપણે લક્ષ્મીને જતી કરી એ જરા એક સાઈડ વિચારી જવાય કે આનો અનાદર કર્યો, આનો તિરસ્કાર કર્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે. જોતા જ હોઈએ, પરિણામ આપણી નજર સામે જ હોય, દેખાય જ છે ને આપણે જોઈએ જ લીધું છે. બધાય જાણો છો. જે કાંઈ હોય, લાલાને ગૌશાળામાં લઈ ગયા, ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવ્યો. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. જે હોય એ બધા સાચવતા જ હોય, બધા પોતપોતાના ધર્મ સંભાળતા જ હોય. બ્રાહ્મણો છેલ્લે એમ કે આ ભાઈ કેટલા દિવસે એમ કે ગૌ હત્યા બંધ કરો, ગૌ હત્યા બંધ કરો, એવો જય જયકાર કરે ને છે. બરાબર છે. એના માટે મહાપુરુષોના અંકન બધા પ્રયત્નો કરે. કપાઈ જાય છે કતલખાનામાં ઘણું થાય. એટલે તો આ જગતનો નાથ પૃથ્વીનો ભાર હરવા આવ્યો હતો. ગૌશાળામાં લાલાને લઈ ગયા, એના ઉપર ગૌમૂત્રનો છંટકાવ કર્યો, પંચગૌજીનું પ્રાશન કરાયું, લાલો વ્યવસ્થિત થયો. સત્તાસુર પાછો ન આવ્યો એટલે કંસને ફરી પાછી ચિંતા થઈ. તાત્કાલિક સભા બોલાવી. આ હું જેને જેને મોકલું એ કોઈ પાછા કેમ નથી આવતા? પૂતનાને મોકલી, એ પાછી ન આવી. સત્તાસુરને મોકલો, એ પાછો ન આવ્યો. કોક તો બોલ્યું કે એ પાછા થયા હોય એ પાછા ન આવે. એ તો પાછા થયા છે, એ થોડા પાછા આવે. ગયેલાઓ જ્યાંથી કદી પાછા નથી આવ્યા એવી જગ્યાએ પહોંચી ગયા એટલે એ હવે પાછા નહીં આવે. કંસે કહ્યું કે મારી શંકા દ્રઢ થઈ. આ નંદનો છોકરો હવે કોણ જાણે જેનું આવી બન્યું હોય એ તૈયાર થયો છે. નંદનો છોકરો જ એવો છે કે કદાચ આ મારો કાળ હોય. તૃણાવર્તને કહ્યું, તૃણાવર્તે કીધું કે મહારાજ હું જઈશ, આપ ચિંતા ન કરો, બાળકને જીવતો લાવી અને તમને સોંપી દઈશ. કંસે કહ્યું, શાબાશ મારા મિત્ર, તારી આગળ મેં આવી જ અપેક્ષા રાખી હતી. તમે ચિંતા ન કરો, હું બાળકને તમને લઈ આવી અને સોંપી દઉં છું. કંસ પ્રસન્ન થયો.
માં યશોદા લાલાને ગોદમાં લઈ અને દૂધ પીવડાવતી હતી. તૃણાવર્ત વંટોળિયાનો ટોર્નેડો વંટોળિયાનું સ્વરૂપ લઈ અને આવ્યો. કનૈયાને સિગ્નલ મળી ગયું કે આવે છે. મામાનો મોકલેલો તૃણાવર્ત. યશોદા મૈયા કનૈયાને ગોદમાં લઈ અને બેઠા. કનૈયાને થયું કે ગોદમાં છું ત્યાં સુધી આ તૃણાવર્તારે લડવાની મજા નહીં આવે. માં મને અહીંથી ક્યાંક મૂકી અને અંદર જાય તો લડવાની મજા આવે. પછી એ છે અને હું છું. એટલે ભગવાને લીલા કરી. ગોદમાં સૂતા હતા અને ભગવાને થયું અચાનક એનું વજન છે વધાર્યું. વજન વધવા લાગ્યું અને આનું તો વધે જ. અણિમા અને મહિમા અને ગરિમા વગેરે સિદ્ધિઓ એ તો પ્રભુની દાસી છે. હનુમાનજી પાસે એવી સિદ્ધિ હતી. એટલે મચ્છર જેવડું સ્વરૂપ એ લઈ શકે અને વિરાટ થઈ શકે. ભગવાને અતિશય વજન વધાર્યું. યશોદાને એવો બધો ભાર લાગ્યો. મૈયાથી આટલું વજન સહન ન થયું. આશ્ચર્ય થયું, આ શું થયું? આ તો લાલો ગોદમાં લઈ અને બેઠી છું કે કોઈ પર્વતની શિલા, એવું એને મનથી સ્મરણ થયું. ગરિમાણમ શિરારબોધુમ નસે ગિરિકુટવતવતઃ. ભાર લાગવાને કારણે પીડા થઈ એટલે નીચે વસ્ત્ર બિછાવી અને એના ઉપર શ્રી કૃષ્ણને સુવડાવ્યા. આશ્ચર્ય થયું કે આ બધું શું થાય, કઈ સમજાતું નથી. ભૂમો નિધાયતમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. યશોદા મૈયા ઘરમાં જઈ અને પોતાના કામમાં લાગી ગયા. કનૈયાને થયું કે હવે બરાબર, હવે લડવાની મજા આવશે. કોઈ પણ યોદ્ધો હોય પેલા એનું શસ્ત્ર ચકાસી લે કે આ બરાબર તો છે ને, ટાઈમ કામમાં તો આવશે ને, એટલે શસ્ત્ર ચકાસી લેવું પડે. કનૈયાએ શું કર્યું? માની ગોદમાં હતો એટલે વજન વધારી લીધું, ચકાસી લીધું કે વજન વધશે, બરાબર હાલશે ને. એ જ એનું શસ્ત્ર હતું. તૃણાવર્ત આવ્યો હોય તો વંટોળ્યો છે. એની સામે શું કરવાનું? તો કે વજન વધારવાનું છે. વજન વધારી અને એકવાર એને એનું શસ્ત્ર ચેક કરી લીધું કે ના બરાબર છે, લડવામાં આવશે, કાંઈ વાંધો નહીં, આવવા દો તૃણાવર્તને. તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈ અને આવ્યો. દૈત્યો નામના તૃણાવર્તઃ કંસભૃત્ય પ્રણોદિતયઃ ચક્રવાત રૂપેણ જહાસાતિ નરભકમ. ભયંકર વાવાઝોડું શરૂ થયું. થોડી વારમાં તો તૃણાવર્તે આખા ગોકુળને ઘેરી લીધું. ધૂળની ડમરીઓ ઉડવા માંડી, સાથે તણખલા ઉડવા માંડ્યા. એટલી બધી ધૂળ ઉડી કે સૂર્યનારાયણ ઢંકાઈ ગયા, અંધારું થઈ ગયું. ગોકુળ આખું રજ ધૂળ અને તમસ એટલે અંધકારથી છવાઈ ગયું. મુહૂર્તમ બદગોષ્ઠમ રજસા તમસા આવૃત. આવૃત થઈ ગયું. તેનાથી રજ એટલે ધૂળ અને તમસ તમ એટલે અંધારું. ભયંકર વંટોળિયામાં ધૂળની એટલી બધી ડમરી ચડી કે આખું ગોકુળ એ ધૂળની ડમરીમાં ઘેરાઈ ગયું. બીજા અર્થમાં ગોકુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. રજ એટલે રજોગુણ, તમ એટલે તમોગુણ. એટલે આધ્યાત્મિક અર્થ એ થાય કે ઇન્દ્રિય રજોગુણ અને તમોગુણથી આવૃત થઈ ગઈ, ઘેરાઈ ગઈ. તૃણાવર્તના નાશની કથા એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણના નાશની કથા. કથા રૂપક છે. સારોવાર બીજું સમજાવે આધ્યાત્મિક અર્થ. કામ, ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય. તમોગુણથી શું થાય? પ્રમાદ, આળસ અને નિંદ્રા. આ બધું તમોગુણનું કાર્ય છે. આ બધા માનવ જાતના શત્રુ છે. કામ, ક્રોધ, લોભ એ જીવનો વિકાસ થવા દેતા નથી, જીવનનો રકાસ કરે છે, વિનાશનો છે.
તૃણાવર્તનો નાશ કરીને ભગવાને ઇન્દ્રિયોને રજોગુણ અને તમોગુણના પ્રભાવથી મુક્ત કરી, એવો આ કથાનો અર્થ થાય. તૃણાવર્તે ભગવાનને ઉઠાવ્યા. કનૈયો વિચારે છે કે મજા આવવા માંડી. બેનને ઘેર બાબો આવે એટલે મામાથી એના ભાણિયા માટે રમકડા લઈને જાય, સ્વાભાવિક છે. કંસ મામા તો અલગ અલગ પ્રકારના રમકડા મોકલે છે. પેલા ઢીંગલી મોકલી, ઢીંગલી તૂટી ગઈ. પછી ગાડું મોકલું, ગાડી મોકલી, એ તૂટી ગઈ. ભાણિયો એવો તોફાની ને, એટલે રમકડું ટકે નહીં. ગમે એવું મજબૂત હોય તોય ન ટકે. આ વખતે રમકડું નવીન મોકલું. શું મોકલું? તો કે વિમાન મોકલું, વંટોળીઓ મોકલા. કેવું આવ્યું હતું? ઓલું કરિશ્મા નામનું વાવાઝોડું આવ્યું હતું ને, હું આવ્યું હતું. આ વખતે વિમાન મોકલું. તૃણાવર્તે કનૈયાને ઉપર ઉપર લઈ જવા લાગ્યો. કનૈયાને મજા આવે કે વાહ, હજી ઉપર લઈ જા, હજી ઉપર લઈ જા. ગોકુળ નાનકડું દેખાવા માંડ્યું. બહુ મજા આવી. જ્યાં સુધી તૃણાવર્ત ઉપર ને ઉપર જતો હતો ત્યાં સુધી તો ભગવાને એનો જરાય વિરોધ જ ન કર્યો. પણ હવે તૃણાવર્ત છે એ થોડોક ડાયવર્ટ થયો, દિશા બદલાઈ, મથુરા તરફ જવાનું વિચાર્યું. કંસને આ બાળક સોંપી દઉં એટલે કંસ છે મને ઇનામ આપશે. એટલે તૃણાવર્તે આડી દિશા તરફ ગતિ કરવાનું નક્કી કર્યું, વિચાર કર્યો. જ્યાં આડી દિશા તરફ ગતિ કરવા જાય ત્યારે ભગવાને કહ્યું કે બધા માણસ કા ઉપર જવાનું કા નીચે, બીજે આડું અવડું કઈ નહીં કરવાનું. હવે હું કહું એમ થાય, કા ઉપર જઈએ ને કા નીચે જઈએ. મારો નિયમ છે કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી આ વ્રજભૂમિને હું છોડું નહીં. બે જ જગ્યા છે, કા વ્રજ કા વૈકુંઠ, બીજે ક્યાંય ના જવાય. ભગવાને 5 નિયમોનું પાલન કર્યું. 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી આ ભૂમિને ના છોડું, વ્રજની બહાર ક્યાંય ના જાવ. એટલે 11 વર્ષ ને 52 દિવસની આ બાળ લીલા આવે છે, ગોકુળ લીલા. પછી બીજો નિયમ કે જીવડાવેલા ક્યારેય વસ્ત્ર ન પહેરવું. એક પીતાંબર ને એક ઉત્તરીય ઉપરણી. માથાના વાળ ક્યારેય કપાવવું નહીં, એ ત્રીજો નિયમ. ચોથો, હાથમાં ક્યારેય હથિયાર ધારણ ન કરવું. 5મો, ક્યારેય પગની અંદર પગરખા ન પહેરવું. 11 વર્ષ અને 52 દિવસ ભગવાને વ્રજની અંદર વિચરણ કર્યું. એટલે વ્રજરજનું મહત્વ છે. દ્વારકાની અંદર 100 વર્ષ ભગવાન રહ્યા, પણ એ રજનું મહત્વ નથી. એ બ્રજ રજ, આમ તો એ બ્રહ્મરજ છે, પણ શબ્દ છે એ અપભ્રંશ થઈ અને વ્રજરજ થઈ. બાકી બ્રહ્મરજ છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ્યાં પધાર્યા હોય, જ્યાં એમણે ખુલ્લા પગે વિચરણ કર્યું હોય, એ રજ એ બ્રહ્મરજ. એટલે એ રજનું મહત્વ છે, એ રેતીનું મહત્વ છે. એટલે એમાં જ્યાં વૈષ્ણવો છે એ રેતીની અંદર આરોપતા હોય. તૃણાવર્ત નામાયનો એ મથુરા તરફ જવા માટે નીકળો. એમને એમ કે મને ઇનામ મળશે. ભગવાને કહ્યું ત્યાં સુધી લાંબા જવાની જરૂર નથી, ઇનામ તો હું તને આપવાનો જ છું. ભગવાને પોતાના શસ્ત્રનો ઉપયોગ કર્યો. ભગવાને અચાનક વજન વધાર્યું. વજન વધવાના કારણે તૃણાવર્તનો વેગ છે એકદમ અટકી ગયો. એનાથી વજન સહન ન થયું. એને આશ્ચર્ય થયું, બાળક આટલો બધો વજનદાર. અને ઉતાવળમાં નંદ બાબાના લાલાને ઉપાડવાને બદલે નંદજીના આંગણામાં ઓલી શીલા હતી એને તો ક્યાંક મેં નથી ઉઠાવી લીધી ને. એટલે લાલા તરફ દ્રષ્ટિ કરી.
એની મતિ શેમાં હતી? અંતે શિલા ઉપર. આંગણામાં નંદાલયની અંદર એક નીલ રંગની પથ્થરની એક મોટી બધી શિલા હતી. ત્યાં ગોપીઓ થી કપડા ધોઈ અને ત્યાં સુકવતી હતી. એટલે આ તૃણાવર્તને એમ થયું કે આ શિલા તો મેં નથી ઉપાડી લીધી ને લાલાને બદલે ક્યાંક. એટલો બધો વજન વધાર્યો એટલે અહીંથી ભગવાન છે તૃણાવર્ત છે એમ વિચારે કે આને હું છોડી દઉં, પડતો મૂકું. પણ ભગવાન તો એમ કે હું જેને પકડું એને પછી હું છોડું નહીં. આની મતિ કેવી હતી? છેલ્લે શિલામાં ગઈ કે આ શિલાને મેં નથી ઉપાડી ને, એટલે ભગવાને એની ગતિ એવી શિલા ઉપર જ એને પછાડ્યો અને એનો સંહાર કર્યો. તૃણાવર્ત નામનો દૈત્ય છે એ મરાયો, એનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. ત્યાર પછી ભગવાન છે એ અવિલીલા કરતા કરતા એક સમય અચાનક મૈયાને વિચાર આવ્યો કે આ ક્યારનો દૂધ પીવે છે, હજી ધરાયો નથી. આજે આખું આનું પેટ હજી ભરાયું નથી. મૈયાને ચિંતા થઈ, લાલો વધારે દૂધ પી જશે તો અપચો થઈ જશે. એક ભક્તે ભગવાનને કહ્યું કે તમને બધી લીલા કરતા આવડે પણ એક લીલા નથી આવડતી. શેની? તો કહે તમને કોઈ દી અજીર્ણ નથી થતું. કેટલા ભક્તો કેટલું બધું ખવડાવે, દ્વારકામાં સવારથી સાંજ સુધી ભોગ જ ધરાયા કરે. એક ધારી એની પ્રવૃત્તિ ભોગ લાગ્યા જ કરે. પણ ઠાકોરજીને કોઈ દી અજીર્ણ ન થાય. ભગવાને કોઈ દી ભક્તોને દર્શન દેવાની ના નથી પાડી. કાંઈ મને મજા નથી આવી દર્શન નહીં દો. એને ક્યારેય અજીર્ણ ન થતું હોય? એક ભક્ત એમ પૂછે છે. ના, ભગવાને એવી લીલા નથી, ભગવાનને એવી લીલા નથી આવડતી. ભગવાન માંદા પડતા જ નથી. એવું બધું ખોટું તો આપણને જ શીખવાડ્યું કે ભાઈ આજે હું નહીં આવું, મને મજા નથી. આ ગોર બાપા એમ છે, બપોરે કોઈ આવે સાહેબ મજા નથી. આગળ આવ્યા ને ભાઈ, ભલે જયારે આવ્યો હોય ત્યારે પણ એમ નહીં. આ બધા બાના આપણને શીખવાડ્યા. વિશ્વંભર ને એવી લીલા નથી આવડતી. લાલો વધારે દૂધ પી જશે, એને અપચો થઈ જશે. આ પણ ભક્તનો ભાવ છે. આપણને અપચો થાય એટલે આપણે ભગવાનમાં પણ એવો આવિર્ભાવ કરીએ. યથા દેહે તથા દેવે. યશોદા તેથી લાલાને અળગો કરવા ગયા પણ કનૈયો રડવા લાગ્યો એટલે વળી પાછો છાતીએ લગાડ્યો. રડાવીને તો એને એમ દૂર નહીં કરાય, કારણ કે વિજ્ઞાને એવી ના પાડે કે બાળક સ્તનપાન કરતું હોય, છોડાવે અને રડવા માંડે તો એને એમ દૂર ન કરાય. જમતી વખતે પ્રસન્ન ચિત્ત હોવું જોઈએ માણસનું. બાળક જમતું હોય ત્યારે એને રડવા નહીં દેવાનું. બાળકનો બાપ જમતો હોય તો એને પ્રસન્ન રાખવાનું. એને કઈ નહીં રોવરાવવાનો, એને એકવાર પેલા ખાઈ લેવા દેવાનું. ત્યાં સુધી થોડીક વાર શાંતિ રાખવાની. પછી આખો દી પડ્યો હોય પેલા એને જમવા દેવાનું સરખી રીતે, પછી બાંધવાનું. આખો દી પછી એ જ કામ હોય. વરસાદ હોય, વરાપ હોય, વાડીએ જવું ન પડે. એક ધારો 2-3 દી થયા વરસાદ વરસો હોય, ખેતરમાં ઘરાય એવું ન હોય. જમી લીધા પછી ક્યાંય જવાનો ન હોય. સરખી રીતે એને જમવા દેવાનો. હુવાનો દો તો કાંઈ નહીં. બપોરે ન હુવે તો એક દીમાં કાંઈ ફેર નહીં પડી જાય. સરખી રીતે એને એકવાર જમી લેવા દેવાનો. વિજ્ઞાન એમ કે જમતી વખતે મન છે પ્રસન્ન હોવું જોઈએ, નહીતર એ અન્નની ઉલટી અસર થાય, એટલે કે વિપરીત અસર થાય. અન્ન છે એ વિષ બની જાય, ઝેર બની જાય. અને ઝેર જ થઈ જાય ને, એક બાજુ બોયલા કરે, બોલવાનું બંધ ન કરે, ટક ટક ચાલુ હોય, એ પછી ઝેર જ થાય ને. બીજું શું થાય? ઝેર જ થઈ જાય. ઓલાને પછી એમાં મીઠાઈ ન આવે.
એ પછી દૂધ પાક બનાવ્યો હોય તો ઓલી ખાટી છાશ ના ખાટી ઝેર જેવી છાશ પીતો હોય એના જેવું દૂધ પાક લાગે. એવું એટલે વિષ જેવું અન્ન થઈ જાય. એટલે એની અંદર આ જઠરાગ્નિ છે, વૈશ્વાનર નામનો અગ્નિ છે, એ પ્રદીપ્ત થાય એટલે ભૂખ લાગે તો એની અંદર આપણે યજ્ઞ કરીએ છીએ એવો ભાવ હોવો જોઈએ. એટલે ઓલા ગોર બાપા એમ કે પંચ પ્રાણ, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. જમીએ તો એવી પ્રતીતિ થવી જોઈએ કે કોળીએ કોળીએ જે જઠરાગ્નિ છે એની અંદર હું આહુતિ આપું અને એ દરમિયાન એ પ્રસન્નચિત હોય એ બરાબર નહીં કરતો એ ઝેર બરાબર કહેવાય. યશોદાએ વિચાર કર્યો કે હવે શું કરવું, આ દૂધ પીવાનું બંધ નથી કરતો એટલે એને ગલી પછી ગદગદિયા કરે છે. લાલાને હસવું આવ્યું, હસવા માટે જેવું મુખ ખોલ્યું એટલે તરત મૈયાએ એને અળગો કરી દીધો. એટલે રડે પણ નહીં, હસાવીને છોડાય, રડતા રડતા ન છોડાય, સમજાવીને કહેવાય. કારણ કે એને હિતનું, એને સારું લાગે એવું પેલા કામ કરાય. એને એમ કહેવાય કે તમે આમ કહેતા હતા તો ચાલો આજે એમ કરીએ, આ તો હું કહું એમ જ થવું જોઈએ, ન થાય એ કે એમ એને ગમે એવું થયું. હસતા હસતા લાલાને છોડાયો. માનું ધ્યાન કૃષ્ણ સામે જતું. એમાં કનૈયાએ આળસ મરડી બગાસું ખાધું અને એ સાથે કૃષ્ણનું મોઢું ખુલ્યું અને એમાં યશોદાનું ધ્યાન ગયું અને કૃષ્ણના મુખમાં એને શું જોયું? ખમ્રોદસી જ્યોતિર્નિષ્કમાશા સૂર્યેન્દુવહનિસ્વસનમં બુદ્ધિસ્તઃ દ્વિપાનનગાસ્યદુહિત વરનાની ભુવનાની યાની સ્થિરજંગમાની તલ. મૈયાએ કનૈયાના મુખમાં તમામ દેવો, નવગ્રહ મંડળ, પૃથ્વી, દેવ, સમુદ્ર, આખે આખું બ્રહ્માંડ એની અંદર એના દર્શન થયા. પ્રભુ મૈયાએ 2 વાર પોતાના મુખના વિશ્વરૂપ દર્શન કરાવ્યા. આ પ્રથમ વખત એ કઈ બગાસું ખાધું ત્યારે અને બીજું જ્યારે ભગવાન મૃદુ માટીનું ભક્ષણ કરે ત્યારે બંનેમાં ભાવ જુદો જુદો છે. અહીં મુખમાં વિશ્વરૂપના દર્શન કરી અને ભગવાન જાણે છે કે માને એમ કહ્યું કે માં, હું દૂધ વધારે પીતો હતો તો તને ચિંતા થઈ કે આને અપચો થશે, પણ માં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું એકલો આ દૂધ પી